કાંકરેજના માનપુર નજીક ટ્રેલર પાછળ જીપ ડાલુ ઘૂસ્યું, ચાલક ઇજાગ્રસ્ત। કાંકરેજ તાલુકાના શિવરીથરા નેશનલ હાઈવે પર માનપુર ગ્રામ નજીક ટ્રેલર પાછળથી જીપ ડાલુ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં જીપ ડાલુનો આગળનો ભાગ કચરગાણ થઈ ગયો હતો, જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી। પ્રાપ્ત વિગતો મુજબ શિવરીથી થરા તરફ જઈ રહેલા ટ્રેલરની પાછળ આવી રહેલી જીપ ડાલુ અચાનક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં જીપ ડાલુના ચાલકને મૂઢમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે શિવરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા તેમજ શિવરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા બિલડી શિવરીથરા રાધનપુર નેશનલ હાઈવે પર હાલમાં સમારકામ ચાલી રહ્યું હોવાથી અનેક સ્થળોએ માર્ગ એકમાર્ગીય બનાવવામાં આવ્યો છે। પરિણામે વાહન ચાલકો ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી શિવરીથરા હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે। સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને અકસ્માતના સ્થળોએ ચેતવણીના સાઇનબોર્ડ, ગતિ મર્યાદાના સૂચનો તથા રિફ્લેક્ટિવ બેરિકેડ સહિતની સુરક્ષા વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માત